નુગરાનું પાણી ના પીવાતું હોય તો નુગરાની ભાઈબંધી થાય થાય? એ મારી મા બેન દીકરીઓ, છોકરી જોવા જાઓ ને કે સોરાની વહુ જોવા જાઓ કે જમાઈ જોવા જાઓ, વિક્રમ બાપુનો ખુલ્લો ઉપદેશ, સોરી સોરાની માં દોત ના કાઢે તો હગાઈ કરતો ના. એનું કારણ છે કે સત્સંગી હોય ને શુક્રો હોય કાયમ હસતો હોય. આ હોભરવા જેવું છે, એનું મોઢું ઉદાસ હોય જ ના. વિભીક્ષણને ઊંઘમાંથી જગાડ્યો હનુમાન દાદાએ, તો દોત કાઢતો કાઢતો જાગ્યો, હરે કૃષ્ણ હરે રામ હરે રામ. હનુમાન દાદા ગભરાઈ ગયા કે લંકોમાં આટલી મોટી ભક્તિ. બેનો હોભરે એટલે સીતા માતાએ પોથીમાં સિંદૂર ભર્યું હતું અને રાવણ મારવા દોડ્યો. સીતા માતાએ ખાલી હોમ હાથ કર્યો, રાવણ 50 ફૂટ પાછો હટી ગયો. હનુમાન દાદા જોઈને ગભરાઈ ગયા કે માતે આ કયો મંત્ર બોલી કે આટલું બધું રાવણ બિન નાઠો. બેનો હોભરે બરાબર, બેનો બહુ ભણેલી છોકરીઓને સમજાવજો. આ તારે સીતા માતા બોલ્યો કે હનુમાન હોભર, જો સુધી મારા ધણીનું સિંદૂર મારે માથે છે તો સુધી આવા 1000 રાવણ પેદા થાય તો એની માની તાકાત નહીં કે સીતાને હાથ લગાવે. સીતા એટલે ભક્તિ. આપણે રાવણો બહુ પેદા થયા છે પણ એમને ખબર નહીં કે તમારી માની પોથીમાં સિંદૂર છે. બેનો અબરો, આપણે તો જેવા કલરની સાડી એવું કાબરી હોય તો કાબરું. અમુક બહેનો તો પોથી જ નહીં મળતી, સિંદૂર જ કઈ ભરે પેલો રોમ ના પાડે. હા, બહેનોને બીજી એક વાત કેવી, પતિ પત્ની વગર પૂજા ના થાય. રામે રાસુ યજ્ઞ કરાયો, ઋષિ મુનિએ અટકાયો કે રામ સીતાને લઈ આવો કાં તો બીજું લગ્ન કરો, યજ્ઞ અધૂરો રહેશે. તારે રામ ના પાડી યજ્ઞ અધૂરો ચાલશે, હું ફરી લગ્ન કરું નહીં. હોભરજો બરાબર, હું ફરી લગ્ન કરું નહીં. બરાબર યાદ રાખવા જેવો પ્રશ્ન છે. તારે સંતોએ શોધ્યું, આ સોનું પહેરો છો, હોભરજો, હોનું પહેરવા વાળો. પછી સોનાનો સીતા માતા બનાવ્યો અને એના પર રામનો પાલવ મૂક્યો મૂર્તિ પર, અને સંતોએ પ્રાણ પૂર્યો અને રામે યજ્ઞ પૂરો કર્યો. સીતા માતાને ખબર પડી કે મારા ધણીએ મારો ત્યાગ નહીં કર્યો, સોનાની સીતા માતા બનાવ્યો, પણ હવે મારે જીવવું નથી. ધરતી માને વિનંતી કરી, હે માં તું મને જગ્યા આપી દે, મારે જીવવું નથી. તારે ધરતી ફાટી સીતા માતા હમાઈ ગયો. બેનો બરાબર રેકોર્ડિંગ કરો. પછી સાડી બહાર રહી સીતા માતાનો પાલવ, એટલે સંતોએ પોકાર કર્યો કે માં સાડી ખેંચી લે, તારો પાલવ બહાર છે. તારે સીતા માતા બોલ્યો કે સંતો સાંભળો, મેં પાલવ એટલે બહાર રાખ્યો છે કે મારા ધણીને ખબર પડશે કે સીતાએ સમાધિ લીધી તો માથો પછાડશે ને જો રડશે, આંસુ જમીન પર પડશે તો ધરતી ફાટી જશે. એટલે મારા ધણીનો આંસુ લૂછવા માટે મેં પાલવ રાખ્યો છે. આ તારનો સાડીનો પાલવ પૂજાય છે, તાલીથી બતાવો. આ પાલવ નાકો સાફ કરવાનો હોય. આપણે તો સોરો રડે તોય પાલવ, એમનો નાકો લૂછવાનો તોય પાલવ, મોડું લૂછવાનું તોય પાલવ. પાલવ એટલે નથી, અડધો તમારા ધણીનો હક છે આમાં. અને ધણીને માથે ગમે તેવી ઉપાધિ હોય, ગમે તેવી ચિંતા હોય, પણ સાડીનો પાલવ જો સ્ત્રી એને માથે ફેરવે ને, રામાયણ બોલે બીજી મિનિટમાં દુઃખ ખલાસ થઈ જાય. પણ પાછો રોમને સીતા પર પ્રેમ હોવો જોઈએ. પાછો રોમલો બીજા ફોટા લઈને ફરે, સીતાનું કશું કામ ના લાગે. એ રોમા હોભરજો, રોમા ખાતો ના હોભર. તારે કોનો ફોન આવ્યો? લઈ ફોન આવ્યો કોઈનો? તું ફોન મૂકા ડાટો ચાલે જમલા તારેલા. બહુ બહુ સરસ સમજાયું છે. એનો એક કાઠિયાવાડી દુહો છે અમારો કનૈયાનો. પ્રેમ કોને કહેવાય? કૃષ્ણ ભગવાન ગોકુળમાં ગયા ને, મથુરામાં ગયા, રાધાજીનો એક દુહો છે. બેનો સાંભળે, યુવાનો સાંભળે. સૈયર મોરી રે ઓહો
ચાંદાની પછવાડે મારો ધણી નહીં આવે, મારો ઠાકર નહીં આવે, હું પોણી નહીં પીવું. આ પ્રેમ. રોમ અડધું બોર ખાઈને અડધું સીટા નાલતા હતા. હોભરો જંગલમાં તમારે તો હાટમાના બંગલા છે તો રોમ જેવો પ્રેમ નહીં. અરે મારો મહાદેવ મોહનોમ રહેતેલો શમશાનમાં તોય પ્રેમ જોવો. આ સમાજમાં કોઈ મહાદેવ જેવો લુગડો પહેરે? ચણિયો પહેર્યો પાર્વતીને રાજી કરવા, બ્લાઉઝ પહેર્યો, સાડી પહેરી, હું તારી જોડે આવવાનો પણ એકલો નહીં. હોભરજો શંકર આપણા વાળા શકા એ શકા. હે આને પ્રેમ કહેવાય. સૈયર મોરી રે ઓહો હે ચાંદાની પછવાડે ઓલો હુરજ કેદી ઉગશે લો. સૈયર મોરી રે ચાંદાને પછવાડે ઓલો હુરજ કેદી ઉગશે રે લો. તમારે નાસ્તો કરવાની છૂટ, કારણ કે થાળી પીરસે આ બધી કોની વરે. બેનડી મારી રે ઓહો ઉતારાનો કરનારો ધણી મારો ક્યારે આવશે રે લો. સૈયર મોરી રે ચાંદાને પછવાડે ઓલો હુરજ કેદી ઉગશે રે લો. હુરજ કેદી ઉગશે રે લો. છેલ્લી લીટીમાં કોઈએ કીધું આજે હાતમ છે, રાતે આઠમ છે, તારો ઠાકર આ જન્માષ્ટમી આપણે ઊભું જોઈએ છીએ. સૈયર મોરી રે ઓહો સાતમ ને હોમવાર આઠમની મધરાતે રે લો. હે આવશે કાય સાતમ ને સોમવારે આઠમની મધરાતે રે લો. ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં. વેલીલા હરણું રે હાથની રે હાલતા શેર મારે અરજનિયા. ઓય હરણું હાલ શેર મારે અરજનિયા. ખજૂરી તારો ઝરમરિયારો મીઠો મધ જેવો એ કોણ જો રીમ ઝીમ ઝીમ રીમ રીમ ઝીમ વાયરો શરમિયા ઘડીએ વાયરો શરમિયા.
હતા અયોધ્યા ધામમાં